નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વેડરોડ ત્રિલોકનગર અને દરબારનગરમાં મોડી રાત્રે માથાભારે ટપોરી ગેંગનું તોફાન। ઉધનામાંથી 100 રૂપિયાના દરની જાડી નોટ સાથે યુવક ઝડપાયો। ઉત્તરાયણ રેલવે બ્રિજ નજીક તીક્ષ્ણ શસ્ત્ર અને પથ્થર ઝીકી અજાણ્યાની કરપીણ હત્યા। ઉનપાટિયા પાસેથી રીઢો ઘરફોડ ચોર ઝડપાયો, પોલીસ ચોપડે નોંધાયેલ 2 ગુના ઉકેલાયા। સરથાણા શુભમ ફાર્મ પાસેથી રૂપિયા 5.81 કરોડની જૂની ચલણી નોટ સાથે 5 પકડાયા। લિંબાયતમાં પતરાનો શેડ તૂટી પડતા 4 કાર 5 બાઇકનો ભૂક્કો। સમાચારો વિગતે। સુરતના વેડરોડ વિસ્તારમાં સુયા મરાઠી ગેંગનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। તેને લઈને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વેડરોડ અને કતારગામ વિસ્તારમાં આ ટપોરીઓએ તલવાર ચપ્પુથી હુમલો કરી એક યુવક અને ગંભીર રીતે ઘાયલ કર્યો છે। તેમજ એક જગ્યા પર કારની તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। સુરતના વેડરોડ વિસ્તારમાં રવિવારની સાંજે સુયા મરાઠીના કહેવાતા સાગરીત રાકેશ મારુ વેડરોડ વિસ્તારમાં રહે છે। ઉત્તરાયણ સમયે બિપિન મારુ ઉપર ફાયરિંગની ઘટનામાં 4 માસ જેલવાસ ભોગવીને 3 દિવસ પહેલા બહાર આવેલા રાકેશે રવિવારે સાંજે તો કતારગામ વિસ્તારના ખોડિયાનગર ખાતે હલ્લો મચાવ્યો હતો અને દિલખુશ પાનના ગલ્લાના માલિકને માર મારી નજીકમાં જ પાર્ક કરેલી ગાડીની તોડફોડ કરી નુકસાન કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે આ ઘટનાની જાણકારી આપતા પોલીસ પણ દોડી આવી હતી, જે અંગે પોલીસે કતારગામ પોલીસને આ લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે। સંકેશ જયસિંહભાઈ મયાત્રા, ભરૂચ। એક મેરેજ પ્રસંગે આવ્યો હતો ને ગાડી અહીંયા પાર્ક કરી હતી દરબારનગર પાસે, ખોડિયાર કોમ્પ્લેક્સની। બનાવ એવો બન્યો છે કે હું મેરેજ પ્રસંગે આવ્યો હતો, હું મેરેજ માટે ફેમિલીને લેવા ગયો હતો। ગાડી પાર્કિંગ ત્યાં સાઈડ પર કરી હતી રોડના કિનારા પર। રિટર્નમાં આવીને જોઉં છું તો ગાડીનો વિન્ડશીલ્ડ પાછળનો ને ફ્રન્ટ કાચ છે એ તોડી નાખવામાં આવ્યા હતા કોઈ અસામાજિક તત્વો દ્વારા અહીંયાના। ને ત્યાં બીજી મારી સાથે બીજી 2 ગાડીઓ પણ પડી હતી, એક ઇન્ડિકો છે ને બીજી એક એસ્ટીમ છે। મારી ગાડી સ્વિફ્ટ વીડીઆઈ છે, એ 2 ગાડીના પણ કાચ તોડી નાખવામાં હતા અને એને નુકસાન કરી આપવામાં આવ્યું હતું। ને આજુબાજુ દુકાનવાળાને ને એમને મારવાની મને એની પછી જાણ થઈ તો આજુબાજુ દુકાનવાળાને પણ મારવામાં આવ્યા હતા। એટલે 2-3 જણ હતા એવી જાણ થઈ હતી। હવે હું બહારથી આવું છું, ફર્સ્ટ ટાઈમ આવો બનાવ થયો છે ને આજુબાજુના છોકરાઓ દ્વારા જાણ મળી છે કે કોઈ મેસ્ટ્રો પર 2 જણ હતા, વ્હાઈટ ગાડી હતી ને એ મેસ્ટ્રો લઈને આવ્યા હતા ને આજુબાજુ નુકસાન કરીને જતા રહ્યા છે। ઘટનાને સમય નથી ત્યાં તો 1 કલાક બાદ આ સુયા મરાઠી ગેંગના સભ્ય રાકેશે રોયલ પ્લાઝા પાસે ઉભેલા કૃણાલ અને તેનો મિત્ર ચેતન ઉભા હતા। તે સમયે આ ગેંગ ત્યાં પહોંચી હતી અને કોઈ બાબતે માથાકૂટ થતા આ ગેંગના લોકોએ તલવાર કાઢી કૃણાલ પર જીવલેણ હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જોકે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનામાં ગંભીર રીતે ઈજા થનાર કૃણાલને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણકારી મળતા ચોક બજાર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। આ બનાવની વિગત લઈને તપાસ હાથ ધરી છે। વધુ એક વખત આ વિસ્તારમાં ગેંગ વોરના ભણકારા વાગી રહ્યા છે।
પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોહિયાળ ઘટનાઓ બનવાની સંભાવના છે। તમારું નામ? चेतन શું ઘટના બની? हेलो रॉयल पासा के पास हम गए थे। वहाँ से वो हार्दिक आया सूर्या का मानो, उसने हमको उठा लिया। फिर वहाँ से वो ऑफिस लेके गए। उसने बोल तलवार वलवार चाकू वाकू और घोड़ा दिखा के हमको वो तू मेरे दोस्त को मारा। मैं वहाँ से भाग गए। कितने आदमी? करीब 15-16 जन थे वो। 15-16 जन। हाँ, और आप वहाँ क्या करने गए थे? हम वहाँ रॉयल पासा के पास खड़े थे खाली। खड़े थे। हाँ, और सामान ऐसा कुछ मिला या? उनके पास खाली तलवार थी, चाकू और घोड़ा था। ₹100 દરની જાલી ચલણી નોટો સાથે ઉત્તર ભારતીય યુવકને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો। ઉધના પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સાંઈબાબા શોપિંગ સેન્ટર સામેથી એક યુવકને અટકાયતમાં લીધો હતો। ગોડાદરામાં રહેતા રાજેશ લક્ષ્મીનારાયણ મિશ્રાની અંગ ઝડપી લેવામાં આવતા તેની પાસેથી ₹100 દરની 219 નોટ મળી આવી હતી। રાજેશ પાસે જાલી ચલણી નોટો હોવાની બાતમીના આધારે પોલીસે તેને પકડ્યો હતો। આ નોટો જાલી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું। પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદથી નોટ ચેક કરવામાં આવતા તો તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે રાજેશ મિશ્રાની સામે ગુનો નોંધી વધુ તપાસ માટે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે। કતારગામ તાપી કિનારા પરથી ગત બપોરે હત્યા કરાયેલ યુવકની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસને ઘટના સ્થળેથી લોહી લુહાણ પથ્થર મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કતારગામથી અમરોલી તરફ જતા રેલવે બ્રિજની નીચે તાપી નદીના પટ પાસેથી ગત બપોરે 3 વાગ્યા દરમિયાન અજાણે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે કતારગામ પોલીસને જાણ કરાતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સહિતનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો। પોલીસે મૃતકની લાશ જોતા મૃતકને માથાના ભાગમાં તથા ગળાની વચ્ચેના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે મૃતદેહનો કબજો લઈ હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઊન પાટિયા ભીંડી બજાર પાસેથી એક રીઢા ચોરને ઝડપી પાડી ઉમરા અને ઈચ્છાપુર પોલીસ મથકના ગુનાઓ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ઉમરાના નહેરુ નગરમાં બનેલી ચોરી પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે એક રીઢો ઘરફોડિયો ઊન પાટિયા ભીંડી બજાર પાસેથી ફરી રહ્યો છે। આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી કોલકાતાના હાવડા જિલ્લાના કાશીપુર ગામના વતની અને હાલ ઊન પાટિયા ઇસ્માઇલનગરમાં રહેતા સમદ ઉર્ફે મુન્ના રોકન વિશ્વાસ નામના ચોરને ઝડપી પાડ્યો હતો। પોલીસે પૂછપરછ કરતા પાર્લે પોઈન્ટ મહેમા હાઇટ્સમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી। તેમજ ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું। હાલ પોલીસે અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં તે માટે પૂછપરછ કરી રહી છે। સરથાણા પોલીસે શુભમ ફાર્મ પાસેથી 5 યુવાનોને રદ થયેલી ₹500 અને 1000 દરની જૂની ચલણી નોટ સાથે 5 યુવાનોને ઝડપી પાડ્યા છે। આ 5 યુવાનો રદ થયેલી ચલણી નોટનો મોટો જથ્થો લઈને આવ્યા ત્યારે પીએસઆઈ એડી ખાટ સહિત અન્ય 7 પોલીસ જવાનોએ છાપો મારીને આ તમામને જબ્બે કર્યા હતા। આ 5 આરોપીઓ પાસેથી જે રદ થયેલી ચલણી નોટ પોલીસને હાથ લાગી છે તેમાં ₹500ના દરની કુલ 73,319 નોટ છે, જ્યારે 1000ના દરની 21,511 બંધ થયેલી નોટ છે। પોલીસે આ તમામ પાસેથી કુલ ₹5.81 કરોડની જૂની ચલણી નોટ જપ્ત કરી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે પીએસઆઈની ટીમે શુભમ ફાર્મ પાસે દરોડા પાડી અને સુરતના 2 યુવાનો સહિત કામરેજનો 1, આણંદનો 1 અને અમદાવાદના 1 યુવાનને ઝડપી પાડ્યો હતો। આ 5 આરોપીઓની હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેમની પાસેથી જપ્ત થયેલી જૂની ચલણી નોટ સહિતની તમામ વિગતો સરથાણા પોલીસ દ્વારા આવકવેરા વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં રાણા ભોજાર ત્રાંગુ, સુરેશ ભાણજી, અજય વલ્લભ પટેલ, આસિફ સિરાજ વોરા, વિઠ્ઠલ ભવન પટેલ આ 5 આરોપીઓનો સમાવેશ થાય છે। સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી ખાંટ સાહેબને એમના બાતમીદાર
દ્વારા બાતમી મળેલી કે જે ચલણી નોટો ઇન્ડિયન કરન્સી છે એ રદ થઈ ગઈ છે. એ મોટી સંખ્યામાં લઈને માણસો આવે છે બદલાવવા માટેના. એટલે ખાંટ સાહેબ અને પોલીસના માણસો વોચમાં હતા. એ દરમિયાન શુભમ ફાર્મ પાસે એક ગાડી શંકાસ્પદ લાગતા એમાં ચેક કરતા એમાં 5 માણસો મળી આવેલા અને ગાડીમાં થેલા હતા 7, જે મોટી સંખ્યામાં હતા. એટલે પંચોના માણસો બોલાવીને તો ખબર પડી ગઈ કે આ વસ્તુ છે. એટલે પોલીસ સ્ટેશન લાવીને એને ગણતરી કરતાં 5,81,70,500 ની જે રદ થયેલી ચલણી નોટો 1,000ની અને 500ની છે એ મળી આવી છે. એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. અને લિંબાયત ઝોન ઓફિસની સામે થઈ રહેલા નવા બાંધકામમાં બનાવાયેલો પતરાનો શેડ તોફાની પવનને કારણે ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેના કારણે નજીકમાં આવેલ નીલકંઠ હાઇટ્સના નામના બિલ્ડિંગના પાર્કિંગમાં કરવામાં આવેલ વાહનોનો વ્યાપક નુકસાન થયું હતું. વિગતો અનુસાર લિંબાયત ઝોન વાટિકા ટાઉનશીપ નજીક નીલકંઠ એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટની બિલકુલ બાજુમાં એક નવા બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. બિલ્ડર દ્વારા પાકી ઓફિસ બાંધવાને બદલે પતરાના શેડ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી જ શહેરમાં ફૂંકાઈ રહેલા પવનને કારણે આ પતરાનો શેડ તૂટી પડ્યો હતો અને તેના કારણે નજીકમાં આવેલા નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી 4 કાર અને 5 મોપેડને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. બનાવ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર ઓફિસર રજનીકાંત ખડિયા લાશ્કરો સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે કોઈ વ્યક્તિને ઈજા ન થઈ હોવાથી અને રાહત કામગીરીમાં જરૂર ન હોવાથી ફાયરની ટીમ પરત આવી હતી. રવિવારે વહેલી સવારે કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી તાપી નદીમાં અજાણી યુવતીએ ઝંપલાવ્યું હતું, જેની આજે સવારે લાશ મળી આવતા પોલીસે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રવિવારે વહેલી સવારે કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી નદીમાં એક અજાણી યુવતીએ ઝંપલાવ્યું હતું. સવારે 7:00 વાગ્યે બનેલી આ ઘટના અંગે ફાયરને કોલ મળતા જ ફાયરની ટીમ ત્યાં દોડી આવી હતી અને નદીમાં તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોધખોળ છતાં યુવતીની કોઈ ભાળ મળી ન હતી. જ્યારે આજે સવારે કાપોદ્રા ભરવાડ ફળિયાના તાપી નદીના કિનારે યુવતીની લાશ મળી આવતા ફાયર બ્રિગેડ અને કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશકારો યુવતીને બહાર કાઢી લાશનો કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. 15 વર્ષીય છોકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલો પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. લિંબાયત નુરાની મસ્જિદ ચોક ખાતે રવિવારે સાંજે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભારત દેશ માટે થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં હોદ્દેદાર તરીકે લિંબાયત યુવા પ્રમુખ તરીકે અલ્તાફભાઈ અંસારી, લિંબાયત પ્રમુખ તરીકે હાશમી બિલાલભાઈ, લિંબાયત મહિલા પ્રમુખ તરીકે જુબાદીન ખાતનું અને સુરત શહેર ઉપપ્રમુખ તરીકે ઝહીર ખાન પઠાણ તથા શહેર સુરતના પ્રમુખ તરીકે ચાંદની કુંવરની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે લિંબાયત વિસ્તારના કોર્પોરેટર, સામાજિક અગ્રણીઓ તેમજ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા અને સૌએ દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે અમે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા લિંબાયત વિસ્તારમાં નિમણૂક કાર્યક્રમનું આયોજન મૂકેલા હતા. જે નિમણૂક કાર્યક્રમની અંદર ભારત દેશના માટે જે શહીદો થયેલા છે વીર જવાનો, તેને અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા હતા. અને લિંબાયત વિસ્તારની અંદર લિંબાયત યુવા પ્રમુખ અલ્તાફભાઈ અંસારી અને લિંબાયત મહિલા પ્રમુખ તરીકે ખાતુનબેનને નિમણૂક કરીએ છીએ. એવી ગમે તે ફરિયાદ હોય, અન્યાય એવો અત્યાચાર હોય, એની તમામ ફરિયાદ આ લોકો લેશે. પુણા વિસ્તારમાં બીઆરટીએસ રોડ પાસે એક લક્ઝરિયસ કાર અચાનક સળગી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, જોકે કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. મળેલી માહિતી અનુસાર પુણા વિસ્તારમાં પુણા સારોલી જંકશન બીઆરટીએસ નજીક એક લક્ઝરિયસ કારમાં અચાનક આગ લાગતા ભડભડ સળગવા લાગી હતી. કાર ચાલકને કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તે બહાર નીકળી ગયો હતો
કારમાં આગ લાગતા એક સાઈડનો રોડ બંધ થઈ ગયો હતો। આ કારમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। લંબે હનુમાન રોડ સ્થિત શ્રી ત્રિકમનગર જૈન સંઘ ખાતે આચાર્ય ભગવત પ્રેમ સુરેશ્વરજી મહારાજની અર્ધશતાબ્દી પુણ્યતિથિ નિમિત્તે આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી અને પન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી આદિકાળના ભગવંતોની ભવ્ય સામૈયાપૂર્વક શોભાયાત્રા નીકળી હતી, જે બાદ પ્રથમ નવનિર્મિત આચાર્ય પ્રેમસુરી આરાધના ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં લાભ લેનાર તમામ ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરાયું હતું। વરાછા લંબે હનુમાન રોડ ત્રિકમનગરની વાડીમાં પૂજ્ય શ્રી પ્રેમસુરીજી મહારાજની વિરાટ ગુણાનુવાદની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ગુરુ ભક્તો ગુરુગુણ સ્પર્શ માટે ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય શ્રી કુલચંદ્ર સુરજીએ જણાવ્યું હતું કે મહાપુરુષોનું જીવન દરિયા જેવું હોય છે, જેમ દરિયાને માપી શકાતો નથી તેમ મહાત્માઓના ગુણો માપી શકાતા નથી। તેઓ શ્રી વચન સિદ્ધ પુરુષ હતા। પૂજ્ય શ્રી પ્રવચનકાર ન હોત પણ સેંકડો પ્રવચનકારોએ તેમને તૈયાર કર્યા છે। તેઓ શ્રીઓ માટે એમ કહેવાય છે કે તેમણે જેનો પણ હાથ પકડ્યો એ બધા સંયમી બન્યા હતા। 1400 શિષ્યો અને પ્રશિષ્યોના તેઓ શ્રી વાત્સલ્યમયમાં હતા। અત્યારે પણ 1200 શિષ્યો અને પ્રશિષ્યોનો સમુદાય 500 વર્ષ પછી વિદ્યમાન છે, જે એક ચમત્કાર છે। પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શનજી મહારાજે અસ્ખિલતા ધારાવહી રીતે ગુણાનુવાદ કરતા જણાવ્યું હતું કે પૂજ્ય પ્રેમસુરી દાદાએ હેન્ડપમ્ય જેવા હતા। જેમ નીચે રહેલું પાણી હેન્ડપમ્ય દ્વારા ઊંચું ચડાવાય છે, તેમ સાધુ તપ ત્યાગ કે સંયમમાં ન ચડતો હોય તેને તે યોગમાં ઉપર ચડાવવાનું અજોડ કાર્ય પૂજ્યશ્રીએ કર્યું હતું। સંયમ, સ્વાધ્યાય, સેવા, સહિષ્ણુતા અને શાસન રાગનું સરવૈયું એટલે પ્રેમસુરી દાદા। આ પ્રસંગે સંગીતદાર સ્નેહલ અને મેહુલે ગુરુ ભક્તિમાં સહુને ઓળઘોળ કર્યા હતા। જીવધ્યામાં પણ ભક્તોએ જોડી છલકાવી દીધી હતી। આજે કદાચ તમારા શિષ્યોને નામની ઉઠાણી જરા ઉભો થાક અને સ્વાધ્યાય કરવા ઉઠા હોઈ જાઓ તમે હોઈ જાઓ કામ તો એ લાગે હવે મને સ્વાધ્યાય કરાવવાની ક્યાં પતિનો દીકરો તો મારા બાપાને કરતા કરે। એક વાત વેગો સુરી મહારાજના પૂણા ગામ રોડ મુક્તિધામ સોસાયટીની વાડીમાં રવિવારે સમસ્ત આહિર સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જીવનસાથી પસંદગી મેળામાં આશરે 250 જેટલા યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો, જ્યારે આ આયોજનનો મુખ્ય હેતુ આહિર સમાજના યુવાનોને યોગ્ય પાત્ર મળી રહે અને તેને યોગ્ય દિશા અને સમાજ એકત્ર રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ આયોજનમાં આહિર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। Next, Melsurani. Okay, thank you. ભાઈ ભણેલા છે? ના છે. તમારાથી નાનો ભણે છે? શું ભણે છે? 10. તમે ક્યાં સુધી ભણ્યા? 9 સુધી. એ ભુજમાં છે? અંજારમાં છે. હા. અશોકભાઈ સિસા શું કાર્યક્રમ આપવામાં હવે જ્યારે અમારે સમસ્ત આહિર સમાજ દ્વારાનું જીવનસાથી પસંદગી સંમેલન હતું, એના માટે અમે આખા ગુજરાતમાંથી સમસ્ત આહિરમાંથી દીકરા દીકરીઓના ફોર્મ મંગાવેલા અને એમાં ઘણા યુવક યુવતીઓએ ભાગ લીધેલો છે, જેમાં અમે યુવકો પાસેથી 1001 રૂપિયો ફી લીધેલી હતી, જ્યારે યુવતીઓ માટે ફ્રીમાં રાખેલું હતું। આવો કેમ કરવું પડ્યું તમારે? બસ સમાજ માટે આજે જે દીકરા કે દીકરીઓ એમને પોતાની યોગ્ય ઉમેદવાર સરળતાથી મળી રહે, પોતાની લાયકાત મુજબ ઉમેદવાર મળી રહે, યુવક યુવતી મળી રહે સામસામે, એના માટેનું આયોજન હતું। અને આજે ખાસ કરીને દીકરા કે દીકરીઓના વાલીઓને પોતાને યોગ્ય પાત્ર ગોતવા માટેનો પૂરતો સમયના અભાવના કારણે આવું એક આયોજન કરવાનો વિચાર આવેલો। કેટલા લોકોએ ભાગ લીધો? આમાં 149 દીકરાઓએ ભાગ લીધો છે અને 100 આસપાસ દીકરીઓએ ભાગ લીધો છે। રાંદેરમાં વર્ષોથી ભરાતા અને ઐતિહાસિક કહેવાતા મેળાને હવે સ્થાનિકોનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગે છે।
સ્થાનિકોએ વર્ષોથી ભરાતા મેળાથી થતી સમસ્યા ઉકેલવા પાલિકા અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. સુરત પોલીસ કમિશનરને રાંદેર ખાતે રહેતા સ્થાનિકોને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાંદેરમાં રમઝાન માસ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં મેળો ભરાય છે. આ મેળો કોઈ ધાર્મિક મેળો નથી તેવી રાવ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ મેળામાં વપરાતા ગેસના બાટલા જીવતા બોમ્બ સમાન છે. સાથે તેમજ મેળામાં મળતી ચિકન મટનની વાનગીઓ ખુલ્લી આગમાં શેકાતી હોવાથી સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ પ્રસરે છે, જેનાથી બાળકોને શાળામાં તેમજ ઘરે હોમવર્ક કરવામાં તકલીફ પડે છે. તેમજ ગૃહિણીઓને મેળાને લીધે બહાર જવામાં પણ અનેક સમસ્યાઓ નડે છે, જેથી મેળાને જાહેર રસ્તા પરથી ખસેડી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે ભરવા માટે જણાવ્યું હતું. ખલીલ શેખ છે, હું એનજીઓ છું, રાંદેર લીમડાઓલીમાં રહું છું. આ રાંદેર ચુનાવડ મસ્જિદ પાસે જે મેળો ભરાય છે તે ધાર્મિક મેળો નથી, ફક્ત લોકો અહીંયા કમાવા માટે મેળો છે. મસ્જિદને પણ એને બહુ નુકસાન છે. અમે આ મસ્જિદમાં જનાજાની નમાઝ નથી પઢી શકતા. અમે અસરની નમાઝ 6 વાગ્યાથી મેળો ભરાય છે તો રાતે 2 વાગે સુધી આ મેળો રહે છે. અમે સાંજે 6 વાગે નમાઝ પઢીએ છીએ, 7:30 વાગે નમાઝ પઢીએ છીએ, 9 વાગે નમાઝ પઢવા જાય છે, એની પછી તરાબી પડવા જાય છે. અમે મસ્જિદમાં જવાનો રસ્તો પણ નથી. મસ્જિદના ચારો બાજુ આ લોકોએ પુષ્કળ દબાણ કરી દીધું છે. અહીંયા માંસ, મચ્છી, ચિકન રંધાય છે, તેનાથી લોકોને બહુ તકલીફ થાય છે. રાતના 2 વાગ્યાવાળા બજાર ચાલતો હોવાથી અમારા બાળકો સૂઈ નથી શકતા. બીજું કે આ શોર્ટ સર્કિટના બનાવો બી બહુ ભયંકર. ગયો વખત બી આ શોર્ટ સર્કિટ એટલા થયા હતા, ભયંકર લોટ વધે છે, કોઈ એનું જિમ્મેદારી લેતું નથી. શોર્ટ સર્કિટથી અમારા મોહલ્લામાં આગ લગતા બચી ગઈ છે. અમે આ માટે રજૂઆત કરવા આવ્યા છે કે આ મેળાને તાત્કાલિક ધોરણે અહીંથી હટાવવામાં આવે, પાર્ટી પ્લોટોમાં લઈ જવામાં આવે અને અમારી અરજી આ સીપી સાહેબને આપીએ છીએ, તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે એવી આશાથી અમે અહીંયા આવ્યા છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. કંડલા એક લઘુ ભારત, દુનિયાને આકર્ષવાની તાકાત કચ્છમાં છે, વડાપ્રધાન મોદી. શિરડીથી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત. મુંબઈ ગોવા લક્ઝરી ટ્રેન તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાઈ. અને કોઈપણ વસ્તુના પેકેટ ઉપર ભાવ અને એક્સપાયરી ડેટ સાથે છેડછાડ કરાશે તો 2 વર્ષની સજા અને 5 લાખનો દંડ કરાશે. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ બન્યા બાદ તેમની આ 12મી મુલાકાત છે, ત્યારે કચ્છ આજે મોદીમય બની ગયું છે. પીએમ મોદી બાબા સાહેબ કન્વેન્શન સેન્ટરનું શિલાન્યાસ કર્યું હતું. કંડલામાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે હું સીએમ હતો ત્યારે કચ્છમાં વારંવાર આવ્યો છું. કંડલા એક રીતે મિની ઇન્ડિયા છે. કચ્છની ધરતીમાં એક તાકાત છે. કચ્છીઓ પાણી વગર જિંદગી ગુજારતા રહ્યા. કચ્છના લોકો પાણીદાર છે. કચ્છ પાસે ઘણું બધું છે. પાણીનું મહત્વ કચ્છીઓ જાણે છે. વધુમાં મોદીએ કહ્યું કે દુનિયાને આકર્ષવાની તાકાત કચ્છમાં છે. કંડલા એશિયામાં મોટા બંદરોમાંનું એક છે. કંડલા પોર્ટ માટે મહત્વની યોજનાઓ બને છે. વિશ્વ વ્યાપારમાં કંડલાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ઈરાનના ચાબહાર પોર્ટનો સીધો સંબંધ કંડલા સાથે સ્થપાશે. કંડલાએ એશિયામાં મહત્વનું સ્થાન ઊભું કર્યું છે. નીતિન પટેલના વખાણ કરતા મોદીએ કહ્યું કે રોડ ક્ષેત્રે તેમણે ઝડપથી કામ કર્યું છે. ભારતે આ ઝડપ અગાઉ જોઈ ન હતી. ગડકરીની ક્ષમતાનો લાભ ગુજરાતને મળવો જોઈએ. કંડલામાં 1000 કરોડ રૂપિયાના રોકાણ પ્રોજેક્ટ આવી રહ્યા છે. રોડનું કામ 18 મહિનામાં પૂરું કરીને બતાવો. કચ્છ સૌથી ઝડપથી આગળ વધતો જિલ્લો છે. વાવાઝોડા, ભૂકંપે કચ્છને તબાહ કર્યું હતું. અહીંના લોકોના લીધે કચ્છ આગળ આવ્યું છે. સાપુતારા વધઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર બાજગામ પાસે શિરડીથી દર્શન કરી રાજકોટ જતા પ્રવાસી કાર ઉપર અકસ્માતે તોતિંગ વૃક્ષ પડતા 4 જેટલા કમભાગી પ્રવાસીઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. મળતી માહિતી અનુસાર રવિવારે રાજકોટથી શિરડી નાસિકના દર્શનાર્થે ગયેલ પરિવાર પરત રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે સાપુતારા વધઈ માર્ગ સ્થિત બાજગામ નજીક ટાવેરા કાર નંબર GJ10F7235 માર્ગ પરથી પસાર થઈ રહી હતી.
તે વેળા ખેતરમાં ખેતી માટે બાળેલ આદરથી ફેલાયેલી આગમાં માર્ગ સાઈડમાં વૃક્ષના મૂળિયા બળી જતા પસાર થતી ટાવેરા કાર ઉપર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ટાવેરાનો કચ્ચર ઘાણ થવા સાથે 4 પ્રવાસીઓના ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી જતા આવતા પ્રવાસીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી। રાજ્યધોરી માર્ગ ઉપર પસાર થતી ટાવેરા કાર પર એકાએક તોતિંગ વૃક્ષ પડતા સર્જાયેલ ઘટનામાં કોઈ સમજે તે પહેલા 4 પ્રવાસીઓ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે 2 પ્રવાસીઓને ઈજા થતા અન્ય વાહનોના પ્રવાસીઓ સાથે આસપાસના ગ્રામજનો દ્વારા હેમખેમ બહાર કાઢી 108 દ્વારા વધઈ CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। બનાવ બાદ તોતિંગ વૃક્ષ માર્ગ વચ્ચોવચ પડતા બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી। બનાવની જાણ વધઈ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે જઈ વાહન વ્યવહાર પૂર્વવર્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। દેશની સૌથી ઝડપી ગતિએ દોડતી અને LCD સ્ક્રીન વાઈફાઈ જેવી આધુનિક સુવિધાઓથી સભર તેજસ એક્સપ્રેસ ટ્રેનને આજે મુંબઈથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી છે। પ્રવાસીઓની સલામતી માટે CCTV કેમેરા, ચા કોફીના વેડિંગ્સ મશીન, મેગેઝિન્સ અને નાસ્તાના ટેબલ્સ તમામ 20 કોચીસમાં ઓટોમેટિક દરવાજાઓ વાળી આ પ્રીમિયર ટ્રેન હાલ પ્રતિ કલાક 130 કિલોમીટરની ઝડપે દોડશે અને તેની સ્પીડને 200 કિલોમીટર સુધી વધારી શકાશે। રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી। નવી પ્રીમિયર ટ્રેન મુંબઈ અને ગોવાના કરમાળી વચ્ચે સપ્તાહમાં 5 દિવસ દોડશે। ચોમાસાની મોસમમાં ટ્રેન સપ્તાહમાં 3 દિવસ દોડાવશે। આ ટ્રેનના ડબ્બાઓમાં પાણીના ટચસેલ નળ, વોટર લેવલ ઇન્ડિકેટર્સ, હેન્ડ ડ્રાયર્સ, બાયો વેક્યુમ ટોયલેટ્સ જેવી અન્ય સુવિધાઓ પણ છે। કોઈ પોકેટ ઉપર લખેલા ભાવ અને એક્સપાયરી ડેટ સાથે છેડછાડ કરનારે 2 વર્ષ સુધીની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। ગ્રાહક અદાલત ફરિયાદીને વળતર આપવાના આદેશ પણ આપી શકે છે। નવા ગ્રાહક સંરક્ષણ સંશોધન વિધેયકમાં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જેને ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે। ગ્રાહક મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારના આ ફેસલાથી ગ્રાહકોને રાહત મળશે। અધિકારીએ કહ્યું કે કોઈ પણ પેકેટ ઉપર વધુમાં વધુ રિટેલ ભાવ, સમાપ્તિની તારીખ પર સ્ટીકર લગાવવું કે તેને કોપીને બીજા ભાવ કે તારીખ લખવી તે કે અન્ય કોઈ ફેરફાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે। સંશોધન વિધેયકમાં આ બાબતની સાથે છેડછાડ કરનાર ઉપર કાર્યવાહીની જોગવાઈ છે। માત્ર આયાતિત પેકેટ બંધ સામાન ઉપર સ્ટીકર લગાવવાની પરવાનગી છે, પરંતુ આ સ્ટીકરમાં આયાત કરનાર કંપનીએ સંપૂર્ણ વિગત આપવી પડશે, જેમાં પેકેટ બંધ સામાન ક્યારે આયાત કરવામાં આવ્યો વગેરેની માહિતી પણ સ્ટીકરમાં દર્શાવવાની રહેશે કે જેથી ગ્રાહકને કોઈ મુશ્કેલી ન થાય। કોઈ કંપનીના સામાનનો ભાવ વધી ગયો હોય તો પણ તેને સામાનનું નવેસરથી પેકિંગ શરૂ કરવું પડશે। જૂના પેકિંગ પર સ્ટીકર કે કાપીને નવો ભાવ લખાવવાની પરવાનગી નહીં અપાય। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। વેડ રોડ, ત્રિલોકનગર અને દરબારનગરમાં મોડી રાત્રે માથાભારે ટપોરી ગેંગનું તોફાન। ઉધનામાંથી 100 રૂપિયાના દરની જાલી નોટ સાથે યુવક ઝડપાયો। ઉત્તરાયણ રેલવે બ્રિજ નજીક તીક્ષ્ણ શસ્ત્ર અને પથ્થર ઝીકી અજાણ્યાની કરપીણ હત્યા। ઉનપાટિયા પાસેથી રીઢો ઘરફોડ ચોર ઝડપાયો, પોલીસ ચોપડે નોંધાયેલ 2 ગુના ઉકેલાયા। સરથાણા શુભમ ફાર્મ પાસેથી ₹5.81 કરોડની જૂની ચલણી નોટ સાથે 5 ઝડપાયા। અને લિંબાયતમાં પતરાનો શેડ તૂટી પડતા 4 કાર, 5 બાઇકનો ભૂકો। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।